નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો એક લેક્ચર છે. હવે આપણું જે કન્ટિન્યુઅસ સિરીઝ છે લેક્ચરની, જેમ કે લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3, લેક્ચર 4, એમ કન્ટિન્યુઅસ આપણે છેલ્લે 8મો લેક્ચર પૂરો કર્યો. હવે આજનો લેક્ચર છે એ ખરેખર એ સિરીઝનો 9મો લેક્ચર નથી, પણ આજનો લેક્ચર 8મા લેક્ચરમાં મેં તમને એક ક્વેશ્ચન આપ્યો હતો અને એ ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઘણા બધાને પ્રોબ્લેમ થઈ છે. તો એ ટાઈપના ક્વેશ્ચન જે હશે, જેમ કે એમાં મેં તમને પૂછ્યું હતું, કોઈ એક જનીન પ્રકાર આપ્યો હતો અને એવું કીધું હતું કે ભાઈ આ પ્રકારનું જનીન પ્રકાર ધરાવતી કોઈ એક વનસ્પતિ છે તો એ કેટલા અને કયા જન્યુ બનાવશે. આવો તમને એક પ્રશ્ન આપણે પૂછ્યો હતો. તો એ પ્રશ્નની અંદર મોટા ભાગના લોકોને કન્ફ્યુઝન થયું છે અને એ લોકોને એનું સોલ્યુશન કઈ રીતે કરવું જોઈએ અથવા થવું જોઈએ એનો આઈડિયા નથી આવ્યો. તો એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આપણે એક પર્ટિક્યુલર ટૉપિકના સંદર્ભમાં એક બૂસ્ટર લેક્ચર નાનો એવો આપણે અત્યારે બનાવીએ છીએ, જેને જોઈ અને તમને જે એ કન્ફ્યુઝન છે એ તમે દૂર કરી શકો અને એ પ્રકારના જે ક્વેશ્ચન છે, ખાસ કરીને તમને આપેલ જે જનીન પ્રકાર હોય તો એ જનીન પ્રકાર પરથી જન્યુઓ કઈ રીતે બનાવી શકાય એના વિશે આજના લેક્ચરની અંદર આપણે માહિતી લેવાના છીએ. મતલબ આજનો લેક્ચર મોટા ભાગનો એક્સપ્લેનેશનનો છે અને આજના લેક્ચરમાં હું તમને એક સંકરણ, દ્વિસંકરણ, ત્રિસંકરણ, આ ત્રણ પ્રકારના સંકરણની અંદર જો કોઈ એક વનસ્પતિ ભાગ લે છે તો એ કેટલા પ્રકારના જન્યુ બનાવશે અને એને જન્યુને કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય, કયા પ્રકારના જન્યુ બને, એના વિશે વાત કરવાનો છે. ચલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો આજના લેક્ચરમાં આપણે મોટાભાગની એક્સપ્લેનેશનની જ વાત કરવાના છીએ, એટલે થિયરી પોર્શન આપણે રાખ્યો નથી. હું જ તમને બ્લેન્ક સ્લાઇડની અંદર બધું એક્સપ્લેન કરી અને સમજાવવાનો છું. ચલો તો પહેલાં એકદમ સિમ્પલ વસ્તુથી શરૂ કરીએ કે ભાઈ આપણે એક પ્રયોગ ભણી ગયા છીએ, એક સંકરણનો પ્રયોગ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. તો જ્યારે એક જ લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે અને આનુવંશિકતાનો અભ્યાસ માત્ર એક જ લક્ષણ માટે કરવામાં આવતો હોય ત્યારે એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. અમારો એક સંકરણનો પ્રયોગ જ્યારે તમે લીધો હોય ને, જ્યારે એક સંકરણનો પ્રયોગ કરતા હોય ને ત્યારે તમે જે વનસ્પતિ લીધી હોય ને એની હંમેશા એક જ જનીનની જોડને તમે લખો. જેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી. આ પ્રકારની પી પેઢી લીધી હતી તમે. પી પેઢીના છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. હવે સંકરણ કરાવવા માટે જન્યુ કઈ રીતે બનશે? તો જન્યુનું સૂત્ર છે 2n. હવે એનની કિંમત અહીંયા શું છે? 0 છે. મતલબ એનની કિંમત 0 છે એટલે સમાન પ્રકારના બે જન્યુ બનશે, પણ પ્રકાર કોઈ હશે નહીં, સમાન પ્રકારના જ બનશે. એટલે જુઓ, પહેલો જન્યુ બન્યો કેપિટલ ટી, બીજો જન્યુ બન્યો કેપિટલ ટી. સેમ એઝ અહીંયાથી પહેલો જન્યુ બન્યો સ્મોલ ટી, બીજો જન્યુ પણ બનશે સ્મોલ ટી. બરાબર. તો એક સંકરણના પ્રયોગને આપણે અગાઉ પણ સમજ્યા છીએ. એક સંકરણ માટે જન્યુ કઈ રીતે પડે એ તમે એક્સપ્લેન કરી પણ શીખ્યા છો. હવે શું થશે તો ભાઈ આ બંનેનું સંકરણ થયું એટલે આપણને કઈ પેઢી મળશે? તો ભાઈ આપણને F1 પેઢી મળશે. F1 પેઢીમાં કેવા છોડ મળતા હતા? કેપિટલ ટી સ્મોલ ટી. આ પ્રકારના છોડ આપણને પ્રાપ્ત થતા હતા. હવે આ F1 પેઢીના છોડ માટે આપણે શું કરવાનું છે? તો ભાઈ F2 પેઢીનું સંકરણ છે એ આપણે કરાવવાનું છે. ચલો એ જોઈએ. સાથે સાથે નોટ કરતા જજો ભાઈ. આ એક સંકરણવાળું તો તમને મગજમાં હશે એટલે એ ચાલો કદાચ નોટ નથી કરતા તો ચાલશે, પણ જ્યારે દ્વિસંકરણ અને ત્રિસંકરણ માટે ક્લિયર કરાવતો હોય ત્યારે સાથે સાથે નોટ કરતા જજો. હવે આપણી પાસે શું છે? કેપિટલ ટી સ્મોલ ટી. આની વચ્ચે સ્વફલન કરાવવાનું છે. આના જન્યુ કઈ રીતે પડશે? તો જુઓ 2n. એનની કિંમત શું આવશે? તો ભાઈ એનની કિંમત આવશે 1, કેમ કે અહીંયા એક વિષમયુગ્મી પરિસ્થિતિ છે, અહીંયા એક વિષમયુગ્મી પરિસ્થિતિ છે. તો 2n, એનની કિંમત આવી 1. જ્યારે તમે એનની કિંમત 1 મૂકો છો એટલે કેટલા જન્યુ બનશે? 2 અલગ અલગ પ્રકારના જન્યુ બનશે. ચલો જોઈએ કે આ 2 અલગ અલગ પ્રકારના જન્યુ બનશે. તો આ છોડમાંથી એક જન્યુ પહેલા છોડમાંથી બનશે કેપિટલ ટી પ્રકારનો, બીજા છોડમાંથી બનશે સ્મોલ ટી પ્રકારનો.
ફરી અહીંયાથી કેપિટલ ટી પ્રકારનો, અહીંયાથી સ્મોલ ટી પ્રકારનો, આ પ્રકારના જન્યુ બનશે. તો એક સંકરણના પ્રયોગની અંદર જન્યુ છે એ 2n ના સૂત્રથી વ્યવસ્થિત રીતે પડી ગયા. હવે આપણે આને શું કરીએ, ચેકર બોર્ડમાં ગોઠવી દઈએ. તો અહીંયા મેં એક ચેકર બોર્ડ પણ ફટાફટ બનાવી દઉં છું. ચાલો, બરાબર. અહીંયા ગોઠવીએ કેપિટલ ટી, અહીંયા ગોઠવીએ સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. અહીંયા બનશે કેપિટલ ટી, કેપિટલ ટી, આ કેપિટલ ટી છે. અહીંયા બનશે કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. આ પ્રકારનો એક સંકરણનો પ્રયોગ ભણ્યા હતા આપણે, જેની અંદર જન્યુ છે એ આ સૂત્રની મદદ વડે આવી રીતે તમે પાડી શકો. તો એક સંકરણના પ્રયોગમાં તો સહેલું છે અને એ તમને બધાને સમજાણું છે પણ ખરું. હવે આપણે જઈએ દ્વિસંકરણના પ્રયોગમાં જન્યુ કઈ રીતે પાડી શકાય. તો હવે હું આખો પ્રયોગ તમને નથી સમજાવતો, માત્ર એકાદ એક્ઝામ્પલ લઉં. ચાલો, કે તમને આવી રીતના કોઈ એક છોડ છે એ આપી દીધો છે. લાઇકવાઇઝ હું તમને કહું કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ પી, કેપિટલ પી, અને એવું પૂછ્યું છે કે ભાઈ આ જે પિતૃ છે એની અંદરથી શક્યતઃ કેટલા અને ક્યાં ક્યાં જન્યુ બનશે. બરાબર. તો આપણે આની અંદરથી કેટલા અને ક્યાં ક્યાં જન્યુ બનશે એ ગોતવું હોય તો આપણે શું કરીએ, તો ભાઈ જન્યુ કેટલા બનશે એ જાણવું છે. એટલે સૂત્ર લઈએ 2n. એનની કિંમત શું આવશે? એનની કિંમત આવશે 1, એટલે 2n. એટલે કેટલા જન્યુ બનશે? તો ભાઈ જન્યુ બનશે 2. હવે ક્યાં 2 જન્યુ બનશે? તો જો આવી રીતે જન્યુ હંમેશા આવી રીતે બનાવવા કે જે વિષમયુગ્મી જોડી છે ને એમાંનો પહેલો એક કારક લઈ લેવાનો. એટલે અહીંયાથી હું આરને લઈ લઉં છું, બરાબર, અને એની પાછળ બીજી જે સમયુગ્મી છે ને એને એક લખી દીધો. એટલે પહેલો જન્યુ બન્યો કેપિટલ આર, કેપિટલ પી. બીજા માટે સ્મોલ આર, સ્મોલ પી. હવે જન્યુ બનાવવાના નિયમ શું છે? જન્યુ બનાવવાના નિયમ એક વખત મેં તમને કીધેલા છે, યાદ કરો, કે જ્યારે પણ તમે જન્યુ બનાવો ત્યારે હંમેશા પિતૃની અંદર, ફરી વખત કહું છું, પિતૃની અંદર જેટલી જનીનની જોડી હોય, પિતૃની અંદર જેટલી જનીનની જોડી હોય, જન્યુની અંદર એટલા જનીન આવે. સામે જોડી છે ને એની સંખ્યા બરાબર અહીંયા જનીનો આવે. તો અહીંયા પિતૃની અંદર કેટલી જોડી છે? 2 જોડી છે. તો જુઓ, જન્યુની અંદર જનીન કેટલા આવ્યા? 2 જનીન આવ્યા. મતલબ અહીંયા 2 જોડી છે તો અહીંયા 2 આવ્યા. અથવા એમ કહો કે પિતૃની અંદર જેટલા જનીનો હોય ને એના અડધા જનીન છે ને એ જન્યુની અંદર આવે. તો પિતૃમાં 4 જનીનો છે તો જન્યુની અંદર કેટલા આવ્યા? 2 આવ્યા. અહીંયા પણ જુઓ, જન્યુની અંદર કેટલા આવ્યા? 2 જનીનો આવ્યા. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, આપણને પૂછ્યું છે કેપિટલ પી, સ્મોલ પી, કેપિટલ આર, સ્મોલ આર. આની અંદરથી શક્યતઃ કેટલા અને ક્યાં ક્યાં જન્યુ બનશે? તો ફરી પાછું સૂત્ર 2n. હવે 2n એટલે nની કિંમત આવશે અહીંયા કેટલી? આ એક વિષમયુગ્મી, આ બીજું વિષમયુગ્મી. તો nની કિંમત આવશે 2. તો 2 ગુણ્યા 2 એટલે કેટલા જન્યુ બનશે? 4 જન્યુ બનશે આની અંદરથી. હવે જોઈએ 4 જન્યુ ક્યાં બનશે? તો પહેલાં બનશે કેપિટલ પી, કેપિટલ આર. અહીંયાથી પીને લીધો, અહીંયાથી કેપિટલ આરને લીધો. ફરી વખત પાછો પહેલી જોડીમાંથી કેપિટલ પીને જ લીધો, પણ બીજી જોડી હતી એમાંથી હવે કેપિટલ આરની જગ્યાએ કોને લઈ લીધો? સ્મોલ આરને. ત્રીજો જન્યુ બનાવતી વખતે શું કર્યું? પહેલી જોડીમાંથી જ્યાં કેપિટલ પી લેતા હતા ને એની જગ્યાએ હવે સ્મોલ પી લઈ લીધો, અને સામેની જોડીમાંથી પાછો શું લીધો? કેપિટલ આર. ફરી વખત પહેલી જોડીમાંથી સ્મોલ પી અને બીજી જોડીમાંથી સ્મોલ આર. તો પહેલો જન્યુ આ બન્યો, બીજો જન્યુ આ બન્યો, ત્રીજો જન્યુ આ બન્યો, ચોથો જન્યુ આ બન્યો. તો 4 જન્યુ બનશે. બરાબર. ચલો, હજી એક વખત આપણે ટ્રાય કરીએ. હજી એક એક્ઝામ્પલ લઈને તમને સમજાવું. ચલો વાતને. આપણને આપ્યું છે કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. બરાબર. હવે આની અંદરથી શક્યતઃ કેટલા જનીનો બનશે, કેટલા જન્યુઓ બનશે અને ક્યાં ક્યાં આવું પૂછ્યું છે. બરાબર. તો શક્યતઃ કેટલા બનશે એ શોધવા માટે સૂત્ર છે 2n. nની કિંમત અહીંયા શું આવશે? તો આ પહેલી વિષમયુગ્મી પરિસ્થિતિ, આ બીજી વિષમયુગ્મી પરિસ્થિતિ. હવે nની કિંમત આવી 2, તો 2 ગુણ્યા 2, કેમ કે 2નો વર્ગ થઈ ગયો ને, nની કિંમત 2 મૂકો એટલે 2નો વર્ગ થઈ ગયો, એટલે આવશે કેટલા? 4 જન્યુ પડશે. હવે ક્યાં 4 જન્યુ? તો 2 જોડીને જ તમે ધ્યાનમાં રાખો, 2 જોડી છે. બરાબર. તો પહેલી જોડીમાંથી હું લઈ લીધું? કેપિટલ વાય. હવે પહેલી વખત પહેલી જોડીમાં જ કેપિટલ વાય લીધો ત્યારે બીજી જોડીમાંથી એની સાથે કેપિટલ આર, એટલે પહેલું જે જીન છે ને એ લઈ લેવાનું. બીજો જન્યુ પાડો ને ત્યારે પહેલી જોડીમાંથી પાછો કેપિટલ વાય જ લેવાનું, પણ બીજી જોડીમાંથી કેપિટલ આરની જગ્યાએ હું લઈ લીધું? સ્મોલ આર.
ત્રીજો જન્યુ જ્યારે બનાવો છો તો કેપિટલ વાયની 2 શક્યતાઓ પૂરી થઈ ગઈ. હવે ત્રીજો જન્યુ બનાવો ત્યારે કેપિટલ વાયની જગ્યાએ શું લઈ લેવાનું? સ્મોલ વાય. અને બીજી જોડીમાં જ પાછો હોને લઈ લેવાનો? કેપિટલ આર. ફરી પાછું સ્મોલ વાય અને હવે આવશે સ્મોલ આર. તો પહેલો જન્યુ, બીજો જન્યુ, ત્રીજો જન્યુ, ચોથો જન્યુ, 4 જન્યુ બનશે. કયા પ્રકારના બનશે? એ થઈ ગયું. એક બનશે કેપિટલ વાય કેપિટલ આર, બીજો બનશે કેપિટલ વાય સ્મોલ આર, ત્રીજો બનશે સ્મોલ વાય કેપિટલ આર, ને ચોથો બનશે સ્મોલ વાય સ્મોલ આર. તો 4 પ્રકારના અને આ પ્રકારનું જનીન પ્રકાર ધરાવતા 4 જન્યુ છે એની અંદરથી બનશે. એક મેં જેથી ઓલો ક્વેશ્ચન આન્સર વાળો લેક્ચર બનાવ્યો ને તેથી એક પ્રશ્ન તમને એની અંદર મેં સોલ્વ કરાવ્યો હતો. ફરી વખત એને અહીંયા એક્ઝામ્પલમાં એક વખત લઈ લઉં દ્વિસંકરણના પ્રયોગ માટે. ખરેખર તમને બધાને કન્ફ્યુઝન છે એ ત્રિસંકરણના પ્રયોગનું મેં જે ગઈકાલે એક્ઝામ્પલ પૂછી લીધું ને એના માટે છે, પણ આપણે ધીમે ધીમે એના પર પણ જઈશું. ચાલો, હવે ત્યાં શું લીધું હતું જુઓ. કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ એચ, સ્મોલ એચ, આ પ્રકારનો એક છોડ છે, બરાબર. હવે એમાં આપણે થોડોક ફેરફાર કરી નાખીએ છીએ. આ કેપિટલ સ્મોલ ટી હતો ને એની જગ્યાએ હું લઈ લઉં છું કેપિટલ ટી. હવે તમને એમ પૂછે કે આપેલ જનીન પ્રકારમાંથી શક્યતઃ કેટલા અને કયા કયા જન્યુ બનશે? ફરી પાછું 2 n. એનની કિંમત શું આવશે? તો આ તો સમયુગ્મી છે, વિષમયુગ્મી કોણ છે? આ. એમાં એક કેપિટલ એચ છે ને એક સ્મોલ એચ છે. તો 2 1 આવશે. મતલબ કેટલા જન્યુ બનશે? 2 પ્રકારના જન્યુ બનશે. જો 2 nની મદદ વડે સંખ્યા નહીં ખબર પડે તમને, પ્રકાર ખબર પડશે કેટલા પ્રકારના જન્યુ બનશે, બરાબર. તો કેટલા પ્રકારના બનશે? તો માનો અહીંયાથી તો શું બનશે? કેપિટલ ટી અને બીજો જન્યુ એની સાથે બીજું કોણ આવશે? મેં કીધું હતું પહેલી જોડીમાં જ પહેલો લીધો, બીજી જોડીમાંથી પણ પહેલો લઈ લીધો. હવે પહેલી જોડીમાં તો 2 સરખા જ છે એટલે પાછો કેપિટલ ટી જ લેવો જોશે. હવે બીજી જોડીમાંથી શું આવશે? સ્મોલ એચ આવશે. તો પહેલો જન્યુ બનશે કેપિટલ ટી કેપિટલ એચ અને બીજો જન્યુ બનશે કેપિટલ ટી સ્મોલ એચ. આ 2 જન્યુ સિવાયનો કોઈ વિકલ્પ જન્યુ બની શકે નહીં. તો આટલા એક્ઝામ્પલ લીધા. તો હવે આપણે કોઈ પણ 4 જનીન એટલે 2 જોડી જનીન ધરાવતા પિતૃ ની અંદરથી કેટલા શક્યતઃ જન્યુ બને અને ક્યાં ક્યાં બને એ આપણને આઈડિયા આવી ગયો હશે. હવે આપણે શું કરીશું? હવે આપણે કરીએ ત્રિસંકરણનો પ્રયોગ. મતલબ મેં તમને જો ત્રિસંકરણના પ્રયોગ તમને એક્ઝામમાં પૂછાતા નથી, પણ ક્યારેક કોઈક એક્ઝામિનર એવો આવી જાય ને તો એ પૂછી લે છે. એટલે મને ત્રિસંકરણ, મને એક વખત કન્સેપ્ટ તમને મગજમાં બેસી જશે ને પછી ત્રિસંકરણ નહીં, કદાચ 5 સંકરણનો પ્રયોગ હશે અને 5 જોડી જનીનની આપી હશે ને તો એ તમે ફટાફટ સોલ્વ કરી લેશો. એટલે કન્સેપ્ટ સમજાવો ને એ મહત્વનો છે. ચાલો, હવે હું તમને ત્રિસંકરણમાં પહેલું એક્ઝામ્પલ મેં તમને જે ક્વેશ્ચન પૂછ્યો હતો ને એ જ આપું, જે આપણને સોલ્વ કરવામાં તકલીફ થઈ હતી. શું હતું જુઓ. કેપિટલ પી, સ્મોલ પી, કેપિટલ ક્યુ, સ્મોલ ક્યુ, કેપિટલ આર, કેપિટલ આર. હવે પહેલો નિયમ જન્યુ બનાવવાનો યાદ કરો કે પિતૃમાં હોય એના કરતાં અડધા જનીન જન્યુની અંદર આવે. તો પિતૃમાં કેટલા છે? 6 જનીન છે. તો જન્યુમાં 3 આવવા જોઈએ ને. તમે બધાએ બનાવ્યા, એકાદ બેને બાદ કરતા તમે બધાએ જે જનીન બનાવ્યા, જે જન્યુ બનાવ્યા એ જન્યુમાં તમે બે બે જનીનને સમાવેશ કર્યા હતા. હવે પિતૃમાં 6 જનીન હોય તો જન્યુની અંદર 3 જનીન તો આવવા જ જોઈએ. તો ન્યા પહેલી ભૂલ આપણે કરતા હતા. બીજી ભૂલ ઘણા એવી કરી હતી કેટલા જન્યુ બનશે, ન્યા કરી હતી. તો ફરી વખત હું આમાં તમને સૂત્રનો પ્રયોગ કરતા શીખવાડું. 2 n. ધ્યાનથી સમજો, એકદમ ધીમે જઈએ આના સોલ્યુશન, બરાબર. 2 n. nની કિંમત શું આવશે? તો જુઓ, અહીંયા એક વિષમયુગ્મી પરિસ્થિતિ, અહીંયા બીજી વિષમયુગ્મી પરિસ્થિતિ અને ત્રીજી છે એ સમયુગ્મી પરિસ્થિતિ છે. મતલબ પહેલું કેપિટલ પી સ્મોલ પી એટલે વિષમયુગ્મી થયું, બીજું કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ એટલે વિષમયુગ્મી થયું, ત્રીજું કેપિટલ આર એટલે એ સમયુગ્મી થઈ ગયું. તો વિષમયુગ્મી પરિસ્થિતિ કેટલી? 2. તો nની કિંમત શું આવશે? 2. તો 2 મતલબ શું થશે? કેટલા જન્યુ બનશે? જન્યુ બનશે 4. હવે 4 ક્યાં જન્યુ બનશે ને એની વાત પર જઈએ. તો 4 જન્યુ આ પ્રકારના બનશે. જો પહેલાં તમે લઈ લ્યો, પહેલી જે જનીનની જોડી છે ને એમાંથી એક કારકને લઈ લ્યો. મતલબ મેં કેપિટલ પી લઈ લીધો.
હવે તમારે કેના પર જવાનું? પહેલી જે જનીનની જોડી છે એમાંથી તો એક મળી ગયો તમને. હવે બીજી જનીનની જોડી છે એના પર જાઓ, તો બીજી જનીનની જોડીમાંથી લઈ લીધો કેપિટલ ક્યુ. હવે ત્રીજી જનીનની જોડીમાં જાઓ તો ત્રીજી જનીનની જોડીમાંથી તો ગમે એમ કરો કેપિટલ આર જ આવવાનો છે, એટલે મૂકી દીધો અહીંયા કેપિટલ આર. આ તમારો પહેલો જન્યુ બની ગયો. હવે જુઓ, જન્યુની અંદર કેટલા જનીન છે? 3. પિતૃમાં કેટલા છે? 6. મતલબ આપણે નિયમનું પાલન થઈ ગયું છે. બીજો જન્યુ બનાવીએ, તો બીજો જન્યુ બનાવવા માટે મેં ફરી પાછો પહેલી જોડીમાંથી લઈ લીધો કેપિટલ પી જ. બીજી જોડીમાંથી પણ લીધો, બીજી જોડીમાંથી કેપિટલ ક્યુની જગ્યાએ હું લઈ લીધું હવે? સ્મોલ ક્યુ. બીજી જોડીમાંથી પહેલો જન્યુ બનાવ્યો ત્યારે હું લીધું હતું? કેપિટલ ક્યુ. બીજો જન્યુ બનાવતી વખતે હું લઈ લીધું? સ્મોલ ક્યુ. અને ત્રીજી જોડીમાંથી તો ફરજિયાત હું આવવાનું છે? કેપિટલ આર જ આવવાનો છે. ક્લિયર થાય છે વાત ભાઈ? તો બીજો જન્યુ બની ગયો કેપિટલ પી, સ્મોલ ક્યુ, કેપિટલ આર. હવે પિતૃમાં કેટલા? 6 જનીન. તો જન્યુમાં કેટલા આવવા જોઈએ? 3. તો 3 જનીન આવ્યા. ત્રીજો જન્યુ કયો બનશે? ચલો, ત્રીજો જન્યુ બનાવવા માટે શું કરશું? તો ભાઈ ત્રીજો જન્યુ બનાવવા માટે હવે જે કેપિટલ પી આપણે લેતા હતા ને એની જગ્યાએ શું લેવું પડશે? હવે માનો મેં લીધો સ્મોલ પી. હવે લીધો સ્મોલ પી, પછી બીજી જોડીમાંથી શું લેવાનું? બીજી જોડીમાંથી લઈ લીધો કેપિટલ ક્યુ. કેમ કે સ્મોલ પી સાથે તો કેપિટલ ક્યુ લીધો જ નથી. કેપિટલ ક્યુ લીધો તો પણ કોની આરે? કેપિટલ પી સાથે. હવે કોની સાથે લઈએ છીએ? સ્મોલ પી સાથે. તો સ્મોલ પી, કેપિટલ ક્યુ, છેલ્લામાંથી તો કેપિટલ આર જ આવવાનો છે. બરાબર. હવે પાછું ચોથો જન્યુ બનાવતી વખતે સ્મોલ પી, બીજામાંથી પહેલી વખત કેપિટલ ક્યુ લીધો તો હવે હું લેવું? સ્મોલ ક્યુ. અને છેલ્લામાંથી તો શું આવવાનું છે? કેપિટલ આર જ આવવાનો છે. તો મતલબ કેટલા જન્યુ બન્યા? 4. અને પહેલાં જ તમે કેલ્ક્યુલેશન કરી લીધી હતી કેટલા પ્રકારના જન્યુ બનવાના છે? 4 પ્રકારના જન્યુ બનવાના છે. તો પહેલો જન્યુ કયો બનશે? જો એક નિયમ ખાલી યાદ રાખો કે તમે 3 જોડી જનીનવાળો પિતૃ આપ્યો છે તમને. જો આ પહેલી જોડી છે, હું તમને અહીંયા બતાવું. આ પહેલી જનીનની જોડી છે, આ બીજી જનીનની જોડી છે, આ ત્રીજી જનીનની જોડી છે. બરાબર. આપણે એનસીઆરટી પ્રમાણે ભણ્યા ને એમાં ખાલી 2 જોડી જનીનવાળો એટલે દ્વિસંકરણનો જ પ્રયોગ ભણ્યા હતા. પણ ઘણી વખત માનો કે આવો ત્રિસંકરણનું આપણને પૂછી લે તો આપણને ખબર પડવી જોઈએ કઈ રીતે જન્યુ બનશે. હવે તમે જન્યુ બનાવતા હોય ને ત્યારે વિષમયુગ્મી પરિસ્થિતિ અને સમયુગ્મી પરિસ્થિતિ છે ને એને ધ્યાનમાં લ્યો. હવે જુઓ, જ્યાં જ્યાં વિષમયુગ્મી પરિસ્થિતિ હોય ને એ વિષમયુગ્મી પરિસ્થિતિની અંદરથી જોડીમાંથી કેપિટલ પહેલાં લ્યો તો સામે કેટલી જોડીઓ વિષમયુગ્મીની છે ને સાથે એ યાદ રાખવાનું. કુલ 3 જોડી છે. એ 3માંથી વિષમયુગ્મી કેટલી છે? 2 જોડી છે. મતલબ ત્રીજી જોડીમાંથી તો દરેક વખતે એકનું એક જીન જ આવવાનું. મતલબ પ્રકાર કોના આધારે પડવાના? પ્રકાર આ 2 જોડીના આધારે જ બનવાના. મતલબ તમારામાંથી ઘણાએ જે જન્યુ બનાવ્યા હતા ને એ જન્યુમાં એણે આવી રીતે રાખ્યું હતું કેપિટલ પી, કેપિટલ ક્યુ, કેપિટલ પી, સ્મોલ ક્યુ, સ્મોલ પી, કેપિટલ ક્યુ અને સ્મોલ પી, સ્મોલ ક્યુ. આ પ્રકારના બનાવ્યા હતા. તમે ભૂલ શું કરી? તમે ત્રીજી જોડીને ધ્યાનમાં નહોતી લીધી. હવે તમારે ખાલી એટલું જ કરવાનું હતું, કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર. તો આ તમારા જન્યુ સાચા થઈ જાય. બરાબર. એટલે તમારે જન્યુ કઈ રીતે? ચલો હજી એક એક્ઝામ્પલ આપું તમને. ચલો હજી એક એક્ઝામ્પલ સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો હવે એક્ઝામ્પલ આપું છું. માનો કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી. કેટલી જનીનની જોડી છે? 1, 2, 3. તો જે જન્યુ બનશે એની અંદર જનીનની સંખ્યા કેટલી આવશે? જોડી પિતૃમાં કુલ 6 જનીન, 3 જોડી એટલે 6 જનીન થયા. તો જન્યુની અંદર કેટલા જનીન આવવા જોઈએ? 3 આવવા જોઈએ. હવે પહેલાં એ નક્કી કરી લઈએ સૂત્રની મદદ વડે કે આમાંથી કુલ કેટલા જન્યુ બનશે. તો સૂત્ર 2n. એનની કિંમત આ વિષમયુગ્મી, બીજું વિષમયુગ્મી અને ત્રીજું વિષમયુગ્મી. તો એનની કિંમત થઈ ગઈ કેટલી? 3. 2 એટલે જવાબ આવ્યો આપણો 8. મતલબ 8 જન્યુ, 8 પ્રકારના જન્યુ બનવાના છે. હવે કઈ રીતે બનશે? તો જુઓ, પહેલી જોડીમાંથી કેપિટલ એને લીધો, બીજી જોડીમાંથી કેપિટલ બીને લીધો, ત્રીજી જોડીમાંથી કેપિટલ સીને લીધો. મતલબ ત્રણેય જોડીમાંથી જે પહેલા જનીન હતા ને એને લઈ લીધા. હવે પહેલી જોડીમાંથી પહેલો છે ને એને જ લ્યો, પણ બીજી જોડીમાંથી પહેલો છે ને એને જ લ્યો, પણ ત્રીજી જોડીમાં જે કેપિટલ લીધો હતો ને એની જગ્યાએ હવે કરી નાખો સ્મોલ. એટલે ત્રીજી જોડીના 2 આવી ગયા. હવે શું કરવાનું? હવે કરવાનું
પહેલી જોડીમાંથી પાછો લ્યો કેપિટલ એ. બીજી જોડીમાંથી જ્યાં કેપિટલ બી લીધો હતો ને એની જગ્યાએ હવે લઈ લ્યો સ્મોલ બી. અને ત્રીજી જોડીમાંથી ફરી પાછો લઈ લ્યો કેપિટલ સી. હવે શું કરવાનું છે? તો પહેલી જોડીમાંથી ફરી એક વખત કેપિટલ એ જ લ્યો. બીજી જોડીમાંથી જ્યાં કેપિટલ બી લીધો હતો ને એની જગ્યાએ હવે લઈ લ્યો સ્મોલ બી. અને ત્રીજી જોડીમાંથી શું લઈ લેવાનું છે? સ્મોલ સી. મતલબ જુઓ, તમારે શું કરવાનું છે? જો અહીંયા કેપિટલ એ બધા લીધા. હવે એક વખત જુઓ, આ જન્યુ, આ અને આ ચારે ચાર એકબીજાથી અલગ અલગ છે. હા, ચાર અલગ અલગ પ્રકારના જન્યુ બની ગયા. અને એ ચારેયમાં કેપિટલ એ લીધો હતો. તો બીજા જે ચાર બનશે એની અંદર હવે સ્મોલ એ લઈ લેવાનો. સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી. સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ સી. સ્મોલ એ, સ્મોલ બી, કેપિટલ સી. સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. તો ચાર આ અને ચાર આ, કુલ કેટલા થઈ ગયા? 8 પ્રકારના જન્યુ બની ગયા. સમજો ભાઈ, હું કહું છું એ તમે જુઓ કે આપણે વાત શું કરીએ છીએ. પહેલાં લીધો કેપિટલ એ પહેલી જોડીમાંથી, બીજી જોડીમાંથી લીધો કેપિટલ બી પહેલું જનીન, ત્રીજી જોડીમાંથી લીધું કેપિટલ સી એટલે પહેલો જન્યુ બની ગયો. હવે બીજી વખત જ્યારે બનાવ્યું, ધ્યાન આપજો, બીજી વખત જ્યારે બનાવ્યું ત્યારે પહેલી જોડીનો તો કેપિટલ એ જ લીધો, પણ બીજી જોડીનો એ કેપિટલ બી જ લીધો. પણ ત્રીજી જોડીમાંથી શું કર્યું? કેપિટલની જગ્યાએ હવે લઈ લીધો સ્મોલ. એટલે જન્યુ બદલી ગયો. એક જનીન બદલાય ને તો જન્યુ તો બદલી જ ગયો ગણાય. પછી શું કર્યું? તો ભાઈ ત્રીજો જન્યુ બનાવવા માટે પહેલી જોડીમાંથી પાછો કેપિટલ એ જ લીધો. પહેલી જોડીમાંથી કેપિટલ એ જ લીધો, પણ બીજી જોડીમાંથી જ્યાં કેપિટલ બી લીધો હતો ને એની જગ્યાએ હવે શું લઈ લીધું? સ્મોલ. શું લઈ લીધું? સ્મોલ બી. બરાબર. અને ત્રીજી જોડીમાંથી જ્યાં સ્મોલ સી લીધો તો એની જગ્યાએ પાછો શું લઈ લીધો? કેપિટલ સી. એટલે ત્રીજો જન્યુ બની ગયો કેપિટલ એ, સ્મોલ બી, કેપિટલ સી. હવે ચોથો જન્યુ બનાવતી વખતે અહીંયાથી લીધો કેપિટલ એ, બાજુમાંથી સ્મોલ બી, અને ત્રીજી જોડીમાંથી લઈ લીધો હવે સ્મોલ સી. તો ત્રીજો જન્યુ બની ગયો. પછીના 4 જન્યુ બનાવવા માટે આ 4માં જ્યાં કેપિટલ એ લીધો હતો ત્યાં 4માં સ્મોલ એ લઈ લીધો એટલે બીજા 4 જન્યુ બની ગયા. તો 8 જન્યુ બની ગયા. તો આપણને સૂત્ર એ શું કીધું હતું? કેટલા જન્યુ બનશે? 8 જન્યુ બનશે. બરાબર. હજી એકાદ એક્ઝામ્પલ આપું તમને. ચાલો, આપણે લઈએ એક્ઝામ્પલ કેપિટલ એક્સ, સ્મોલ એક્સ, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ ઝેડ, કેપિટલ ઝેડ. આમાંથી શક્યતઃ કેટલા જન્યુ અને ક્યાં બનશે એ તમારે કહેવાનું છે. તમારો હોમવર્કનો ક્વેશ્ચન છે. આમાંથી શક્યતઃ કેટલા જન્યુ અને ક્યાં બનશે? બરાબર. હવે જો કેપિટલ એક્સ, સ્મોલ એક્સ, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ ઝેડ, આમાંથી શક્યતઃ કેટલા અને ક્યાં જન્યુ બનશે? એક એક્ઝામ્પલ હજી આપું. બરાબર. કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, કેપિટલ ડી, સ્મોલ ડી, કેપિટલ ડી, સ્મોલ ડી. શું કહીએ છીએ આપણે? કેપિટલ ડી, સ્મોલ ડી. મતલબ આ ચાર જનીનની જોડી છે. મતલબ આ પ્રયોગમાં તમે 1, 2, 3 અને 4 લક્ષણો ધ્યાનમાં લીધા છે. મતલબ આ ચતુસંકરણનો પ્રયોગ. તમે પહેલાં ત્રિસંકરણનો, આ ત્રિસંકરણનું એક્ઝામ્પલ છે. હવે માનો તમને ચતુસંકરણનું એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. કે આમાંથી પૂછ્યું, આમાંથી શક્યતઃ કેટલા અને ક્યાં જનીન પ્રકાર બનશે? તો સૂત્ર મૂકો. 2n. વિષમયુગ્મી પરિસ્થિતિ ગણી લ્યો. ચાલો વિષમયુગ્મી પરિસ્થિતિ ગણી લઈએ. આ વિષમયુગ્મી કહેવાશે, આ વિષમયુગ્મી કહેવાશે, આને સમયુગ્મી કહેવાશે, આ વિષમયુગ્મી કહેવાશે. તો 2 કેટલા બનશે? 8 જન્યુ બનશે. હવે 8 જન્યુ કઈ રીતે બનશે એની વાત કરીએ. તો કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ ડી બધાનો પહેલો જનીન લઈ લીધો. હવે કેપિટલ એને એમનેમ રાખો, કેપિટલ બીને પણ એમનેમ રાખો, કેપિટલ સી તો એમનેમ જ આવવાનું છે. કેપિટલ ડી હતો ત્યાં લઈ લીધો સ્મોલ ડી. એટલે છેલ્લી જોડીના બે જનીનો આવી ગયા.
હવે શું કરીએ, કેપિટલ એને એમનેમ રાખો, કેપિટલ એને એમનેમ રાખો. હવે કેપિટલ બીની જગ્યાએ કોને લઈ લઈએ, કેપિટલ બીની જગ્યાએ લઈ લઈએ સ્મોલ બીને. સ્મોલ બીને લઈ લીધો, કેપિટલ સી તો એમનેમ જ આવવાનું. હવે છેલ્લી જોડીમાં જ પાછો લઈ લઈએ કેપિટલ ડીને. ચોથો જન્યુ બનાવતી વખતે કેપિટલ એ, કેપિટલ બી જ્યાં કેપિટલ બી લીધો ત્યાં લઈ લઈએ સ્મોલ બી. કેપિટલ સી તો એમનેમ આવવાનું. હવે છેલ્લામાં જ્યાં કેપિટલ ડી લીધો તો ત્યાં લઈ લ્યો સ્મોલ ડી. તો 4 અલગ અલગ પ્રકારના બની ગયા કેપિટલ એ સાથે, બરાબર. હવે આ જ 4માં જ્યાં જ્યાં કેપિટલ એ છે ત્યાં સ્મોલ એ કરીને કરી નાખો કે ભાઈ સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી, કેપિટલ ડી. સ્મોલ એ, કેપિટલ બી, કેપિટલ સી, સ્મોલ ડી. સ્મોલ એ, સ્મોલ બી, કેપિટલ સી, કેપિટલ ડી. સ્મોલ એ, સ્મોલ બી, કેપિટલ સી અને સ્મોલ ડી. તો આ બીજા 4 બની ગયા. એટલે કુલ જન્યુ કેટલા થઈ ગયા? 4, 5, 6, 7 અને 8. અને આને હજી 5 સંકરણ નો કરી નાખે તોય ભલે, કાંઈ ફેર પડતો જ નથી. ફેર કશો, એક વખત કન્સેપ્ટ મગજમાં બેસી ગયો એટલે તમને કદાચ ગમે એટલી જનીનની જોડી આપી દે એનાથી કાંઈ ફેર પડે જ નહીં, બરાબર. ચલો હજી એક એક્ઝામ્પલ આપું તમને. કન્સેપ્ટ એકદમ મગજમાં ક્લિયર બેસી જવો જોઈએ કે ભાઈ ઓકે અહીંયા આ જ વસ્તુ થશે. હવે શું કરીએ જુઓ, આપણે વાત લઈએ કેપિટલ એ, સ્મોલ એ, પછી લઈએ કેપિટલ પી, કેપિટલ પી, પછી લઈએ કેપિટલ ક્યુ, કેપિટલ ક્યુ, પછી લઈએ કેપિટલ ડી, કેપિટલ ડી, બરાબર. હવે એમ પૂછ્યું કે આ જે જનીન પ્રકાર છે એમાંથી શક્યતઃ કેટલા જન્યુ બનશે અને ક્યાં ક્યાં ઈ કયો. તો હવે જુઓ, સૂત્ર મૂકીએ 2 to the power n. હવે અહીંયા તમે જુઓ કોણ કેટલી વિષમયુગ્મી પરિસ્થિતિ છે. આને વિષમયુગ્મી કહેવાશે, આ સમયુગ્મી, આ સમયુગ્મી, આ સમયુગ્મી. મતલબ એનની કિંમત શું આવશે? 1. તો મતલબ જન્યુ કેટલા બનશે? 2 પ્રકારના જન્યુ બનશે. હવે ક્યાં 2 પ્રકારના? તો પહેલી જોડીમાંથી લઈ લીધો કેપિટલ એ, બીજી જોડીમાં સમયુગ્મી છે એટલે કેપિટલ પી જ આવવાનો, ત્રીજી જોડી સમયુગ્મી છે એટલે કેપિટલ ક્યુ જ આવવાનો, ચોથી જોડી સમયુગ્મી છે એટલે કેપિટલ ડી જ આવવાનો. તો પહેલો જન્યુ આ બની ગયો. હવે જુઓ, પિતૃની અંદર જનીનની સંખ્યા 8, તો જન્યુમાં કેટલી આવી? 4 આવી, અડધા થઈ ગયા. બીજો જન્યુ બનાવતી વખતે કેપિટલ એ લીધો, એની જગ્યાએ હવે લઈ લ્યો સ્મોલ એ. ઓલો તો સમયુગ્મી એટલે કેપિટલ પી, કેપિટલ ક્યુ ને કેપિટલ ડી જ આવવાનું. તો આમાંય 4 આવ્યા. તો આ પહેલો જન્યુ અને આ બીજો જન્યુ, 2 જન્યુ બની ગયા. અહીંયા આપણે હમણાં સૂત્રમાં 2ની ઉપર 1 મૂક્યો એટલે કેટલા જન્યુ બનવાના છે? 2. આપણને ખબર પડી ગઈ. યાદ શું રાખવાનું? પિતૃની અંદર કુલ જે જનીનોની સંખ્યા હોય ને એના કરતાં જન્યુની અંદર અડધા જનીન તો આવે ને આવે જ. બીજી એક વાત એ યાદ રાખવાની કે જ્યારે વિષમયુગ્મી જોડી હોય, સમયુગ્મીમાં જ જોવાનું રહેતું જ નથી, કેમ કે સમયુગ્મીમાં બે સરખા છે, બેમાં જ ગમે એ આવે, કાંઈ ફેર પડતો નથી. જ્યારે વિષમયુગ્મી જોડી હોય ત્યારે વિષમયુગ્મી જોડીના બંને જનીન એક જ જન્યુમાં એક સાથે ક્યારેય આવી શકે નહીં. જુઓ, અહીંયા વિષમયુગ્મી જોડીનું કેપિટલ એ આવ્યું, અહીંયા વિષમયુગ્મી જોડીનું સ્મોલ એ આવ્યું. એકે જન્યુ એવો નહીં દેખાય તમને જ્યાં કેપિટલ એ સ્મોલ એ બે ભેગા હશે. મતલબ જનીનની જોડી પૈકીના બંને જનીન એક સાથે એક જન્યુમાં આવી શકે નહીં. જન્યુની જોડીમાંથી દરેક જન્યુમાં માત્ર ને માત્ર એક જ જનીન આવે. તો પહેલી જોડીમાં કેપિટલ આવ્યો, બીજી જોડીમાંથી પહેલો પી, ત્રીજી જોડીમાંથી પહેલો ક્યુ, ચોથી જોડીમાંથી પહેલો ડી. બીજા જન્યુમાં પહેલી જોડીમાંથી સ્મોલ એ, બીજી જોડીમાં કેપિટલ છે, ત્રીજીમાંય કેપિટલ ને ચોથામાંય કેપિટલ, બરાબર. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું, મતલબ એક્ઝામ્પલ નહીં, હવે તમને થોડુંક હોમવર્ક આપીએ આપણે, બરાબર. હવે ભાઈ સોલ્વ થઈ જવું જોઈએ. કેપિટલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ ડી, કેપિટલ ડી. આમાંથી શક્યતઃ કેટલા અને ક્યાં ક્યાં જન્યુ પડે છે એ તમારે કહેવાનું છે. હવે એક એક્ઝામ્પલ આપું. કેપિટલ પી, કેપિટલ પી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ સી, કેપિટલ સી.
આમાંથી શક્યતઃ કેટલા અને ક્યાં ક્યાં જન્યુ બનશે એ તમારે કહેવાનું છે. એક એક્ઝામ્પલ આપું હજી, સોરી હોમવર્ક આપું હજી. કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, આમાંથી શક્યતઃ ક્યાં અને કેટલા જન્યુ પડશે એ તમારે કહેવાનું છે. બરાબર. જેમાં તમે ભૂલ કરી હતી એ તો હવે મેં તમને સોલ્વ કરાવી દીધું એટલે એનો તો કોઈ પ્રશ્ન નથી. હવે આજે મેં તમને હોમવર્કમાં કેટલી વસ્તુ આપી, આગળ એક હોમવર્ક આપ્યું હતું અને 3 ક્વેશ્ચન અહીંયા હોમવર્કમાં આપું છું. આ હવે મારાથી સોલ્વ થઈ જવા જોઈએ. હજી ન થાય તો હજી મને કહેજો, હજી આપણે તમને વ્યવસ્થિત સમજાવશું. પણ હવે મને નથી લાગતું કે તમને સમજાવવાની જરૂર પડે. હવે તમને આવડી જશે, કન્સેપ્ટ મગજમાં બેસી ગયો હશે. ચાલો, વેરી ગુડ. તો મહેનત કરો, વધારે ને વધારે સમજવાનો પ્રયત્ન કરો. હજી ન સમજાતી બાબતને કોમેન્ટ કરો, આપણે ફરી વખત એને તમને સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક.